ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને ચાલો આપણે આંગણવાડી મસ્ત ખોલી નાખ્યું છે ને જો આ કોણ આવી ગયું, માહીબેન। જો માહીબેન આવી પણ ગયા છે, ખોલા ભેગા જ આવી ગયા અને આઈટનું વેધર કંઈક આવું છે। જો મસ્ત વ્યૂ આવે છે આઈટના વેધરનું। જો આજનું વાતાવરણ બહુ ક્લીન છે, મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે। આજ તો સવાર સવારમાં મસ્ત ઠંડો પવન આવે એટલે બહુ મજા આવે। શું માહીબેન આવી ગયા? હે માહી બેન અમારે આવી ગયા છે। ક્યાંય ગઈ માહી? તો માહી બેન બોટલ મૂકે છે। જુઓ ત્યાર બ્યાર થઈને આવી ગયા એમને હે માહી બેન? હાલો જો બાળકો મીંડા સારવા તો આપણે થોડીક સાફ સફાઈ કરી નાખીએ અને થોડું ઘણું આડાહોરું મૂકવાનું છે, મૂકી દઈ ત્યાં સુધીમાં બાળકો આવી જાય। ચાલો બહાર એવું બધું આપણે ખોલી નાખીએ। મસ્ત આપણું કિચન ગાર્ડન કેવું સરસ મસ્ત દેખાય। જુઓ અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે કિચન ગાર્ડનનો આપણા। અને આજ છે મંગળવાર। જો વઘારેલી હું ખીચડી બનાવવાની છે તુરડાની ને મુઠિયા બનાવવાના છે। તો ચાલો હવે ખીચડીની એની તૈયારી કરી નાખીએ, કેમ કે બાળકો આવે તો સુધીને ખીચડી થતા વાર લાગે ને ઢોકળા થતા વાર લાગે। એટલે કેમ કે બફાતા આપણે વઘારે તો ઘડીકમાં નાખીએ પણ બફાતા થતા વાર લાગે। એટલે ચાલો એની પ્રોસેસ ચાલુ કરી દઈએ ત્યાં સુધીમાં બાળકો આવી જાય। ચાલો તો જો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા ને? જો મસ્ત તૈયાર થઈને આવ્યા ને? તો જોઈ લો કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે। અદબ રાખજો બધાય। ચાલો તો માહીબેન, આજ માહીબેન બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા। કોણ આવ્યું છે? તો ચાલો માહીબેન ને તાળીઓ વડે 5 ગુલાબ આપી દો। 1 2 3 4 5 કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ માહી। આજ માહી મસ્ત તૈયાર થઈને આવી। કોણ આવ્યું? મસ્ત આપણે શાકભાજી સુધારીને કમ્પ્લીટ રાખ્યા છે ને। જો ટમેટા મસ્ત સુધાર નાખ્યા છે ને રાઈ મેથી જીરું લઈ લીધું છે ને મસ્ત જો તેલ આવી ગયું છે તો તેમાં રાઈ જીરું નાખી દઈએ આપણે। ચાલો જો આપણે તેલ આવી ગયું છે એમાં શાકભાજી આપણે એડ કરી દઈએ। ચાલો તો જો આમાં બધાય મસાલા એડ કરી દીધા છે આપણે શાકભાજીમાં। ચાલો હવે આમાં છે ને મસાલો થઈ ગયો તો પાણી એડ કરી દઈ। ચાલો તો જો આમાં આપણે પાણી એડ કરી દીધું છે। ચાલો હવે આપણે ભાત ને એવું બધું ઓરી દઈએ। ચાલો તો આપણે બાળ ગીત ગાવું છે બધાને? તો આપણે બાળ ગીત ગાવાનું છે તો કોણ ગાઈશે? તો એક હતી સક્રી એનું આપણે બાળ ગીત ગાવાનું। તો ચાલો માહીબેન તમે ઊભા થાવ જોઈને ગવડાવો। તાલી પાડો। માએ મસ્ત એક હતી સક્રીનું બાળ ગીત ગવરાયું। શું ગવરાયું? વેરી ગુડ। ચાલો તો હવે આપણે બાળ ગીત પૂરું થયું છે, હવે આપણે જોડકણું બોલાવાનું। શું બોલાવાનું? ચાલો રાધેભાઈ જોડકણું બોલો જોઈને। સરસ તાલી પાડો। મસ્ત આવડી ગયું રાધેભાઈ ને। ફૂલ બનાવી દો બધાય। વેરી ગુડ। ચાલો તો આપણે બાળકો માટે મસ્ત ખીચડી બનાવીને રેડી રાખીશું। અહીંયા મસ્ત આપણે તુરડાની ખીચડી ખાઈને કમ્પ્લીટ રાખી છે અને બાળકોને જો ડીશું પણ આપી દીધી છે। તો ચાલો બાળકોને મસ્ત નાસ્તો આપી દઈએ।
ચાલો તો જો બાળકોને સવારનો નાસ્તો ખીચડી છે તો બાળકોને બધાને ખીચડી સવારનો નાસ્તો આપી દીધી છે અને આપણે બનાવવાના છે ઢોકળા. તો ચાલો આપણે ઢોકળા બનાવવાની તૈયારી કરી લઈ. અહીંયા જો મસ્ત આપણે લોટ લઈ લીધો છે તો ચાલો હવે ઢોકળાની તૈયારી કરી લઈએ. તો આપણે મસ્ત જો અહીંયા ઢોકળા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો ચાલો હવે એને બાફવા મૂકી દઈ. ચાલો તો આપણે ઢોકળા અહીં જો મસ્ત બાફવા મૂકી દીધા છે અને બાળકોને ટીચર લગ્યા છે સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા અને આપણે ઢોકળા નાસ્તો રાંધવાનો બપોરનો આપણે એની તૈયારી કરીએ છીએ. ચાલો જો અહીં મસ્ત આપણે તેલ મૂકી દીધું છે જો રાઈ મેથી જેવું નાખીએ અહીં મસ્ત ઢોકળા કટ કરી લીધા છે તો ચાલો આપણે બાળકો માટે મસ્ત ઢોકળા વઘારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાળકો માટે મસ્ત જો વઘારી નાખ્યા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો બાળકોને મસ્ત આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ઢોકળા ખાઈ રહ્યા છે. ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીથી ઘરે અને આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે બહાર ગામ. ક્યાં જવાનું છે એ આપણે કંઈ કહીશું નહીં અને ફોન આવ્યો હતો કે તમારે આવવાનું તો આપણે જો બેનની ઘરે જાય છીએ. કહેવાય ગયું તોય ચાલો મોટા બેનની ઘરે જાય છે કહેવાનું નહોતું પણ તોય જો કહેવાય ગયું છે કાંઈ લાવ જો મોટા બેનની ઘર ફોન આવ્યો હતો તો આપણે મોટા બેનની ઘર જવાનું તો જો આપણે આવા કાંઈક તૈયાર થઈ ગયા છે અને જો હવે એ મિતુલા પપ્પા તૈયાર થાય છે પછી નીકળીએ અને આંગણવાડી નોકરી પૂરી કરીને અને હટાહટી ફોન આવ્યો જો હવે હટાહટી તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે થોડું ઘણું તમને દેખાડશું રસ્તામાંની બધી રીતે તો ચાલો હવે જાય. ચાલો આપણે થઈ ગયા તૈયાર. તડકો તો છે પણ જવું તો પડશે જ કેમ કે વ્યવહારિક કામ હોય એટલે આપણે જવું તો પડે જ. તો ચાલો હવે નીકળીએ. પપ્પા થઈ ગયા તૈયાર થઈ ગયા ને તૈયાર કમ્પ્લીટ. મોટા બેનની ઘરે જવાનું. હા જો એ ઓચિંતાનું જવાનું થઈ ગયું કાંઈ લો તો હાલો હવે જો નીકળીએ છીએ એટલે સારા કામ માટે જવાનું છે. હા ચાલો તો હવે કાં નીકળવું છે ને ચાલો જો ગાડી બધું કાઢી લીધું તો જાય મોટા બેનની ઘરે. આ જો અમારા ભાણા ભાઈ છે જો અમારા ભાણા ભાઈ ઉતારતા રોઈ છે નહીં એમ નમ કરે છે નથી ઉતારતો માને વિડિયો બટા એને વિડિયાની ખબર પડી એટલે તી રોવે.